રિસન્ટલી જે એક્ઝામ લેવાની રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને એની પહેલાં માઇન સુપરવાઇઝર, તો ઘણા બધા લોકો એની ઉપર અત્યારે જોવે છે કે એનું મેરિટ એટલીસ્ટ કેટલું રહી શકે, અને આપણે આજે એના મેરિટ લિસ્ટ કેટલું રહી શકે એક્સપેક્ટેડ એના વિશેની ચર્ચા આપણે કરશું. તો સૌથી પહેલાં જે કહેવાય ને કે આ જે વિડીયો છે એ બહુ લિમિટેડ રિસ્પોન્સના લોકોથી બનાવેલો છે. બરાબર, બંનેની જઈ અને પોસ્ટ આપણે જોઈએ તો 111 પોસ્ટ છે એ માઇન સુપરવાઇઝર માટે છે, અને 29 પોસ્ટ આપણી આના માટે છે. એટલે ટોટલ સારી એવી વેકેન્સી છે. બરાબર, 140ની આસપાસ વેકેન્સી છે, અને એમાંય બીજી 11 વેકેન્સી તમે ગણી લો લઘુ જીઓલોજિસ્ટની, એટલે 150 વેકેન્સી છે. 150 વેકેન્સી. બરાબર, સ્ટુડન્ટ જે છે એ સેમ જ રહેવાના છે, અને વેકેન્સી તમારી સારી એવી છે. એક તમારા માટે સારી બાબત છે કે જે લોકોના ઓછા માર્ક્સ થાય છે એના ઘણા બધા ચાન્સીસ એટલીસ્ટ રોયલ્ટી ઇન્સ્પેક્ટરમાં નહીં તો માઇન સુપરવાઇઝરમાં આવી જ જશે. તો હવે રિસન્ટલી જે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે લઘુ જીઓલોજિસ્ટનું, બરાબર, 11 વેકેન્સી હતી એની અંદર. આ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં. આ કેટેગરી વાઇઝ એની વેકેન્સી આપેલી છે. સોરી, આ રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે. હા, ઓકે. હા, આ લઘુ જીઓલોજિસ્ટ છે. તો લઘુ જીઓલોજિસ્ટની આ વેકેન્સી અહીં આગળ આપેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 11 વેકેન્સી છે, અને 11 વેકેન્સી હતી એનું રિઝલ્ટ ઓલરેડી પ્રોવિઝનલ રિઝલ્ટ બહાર પાડી દીધું છે. તો એનું એક્સપેક્ટેડ કટ ઓફ જનરલનું 159 રહેશે. બરાબર, જનરલ EWS છે એનું 159ની આજુબાજુ જ રહેશે. ઓબીસીનું રિઝલ્ટ એ જનરલ કરતાં વધારે માર્ક્સ દેખાડે છે, તો બની શકે કે આ ઓબીસીનો જે કેન્ડિડેટ હોય એને એઝ અ જનરલ સિલેક્ટ કરવામાં આવે, અને જનરલનું કટ ઓફ થોડું હાઈ જઈ શકે છે એ કેસની અંદર. જો એણે બીજા કોઈ રિઝર્વેશનનો બેનિફિટ નહીં લીધો હોય તો આ પોસિબલ છે કે આ 159વાળા કેન્ડિડેટને અહીંયા જનરલમાં કન્વર્ટ કરવામાં આવશે, જનરલનું મેરિટ થોડુંક હાઈ કરવામાં આવશે. તો એવા કેસની અંદર ઓબીસીનું મેરિટ થોડું નીચે જશે, અને જનરલનું મેરિટ એ કેસની અંદર થોડું ઉપર જતું રહેશે. અને એસટીનું મેરિટ તમે જોઈ શકો છો 105ની આજુબાજુ રહેશે. તો આ થઈ ગયા ટોટલ 11 સ્ટુડન્ટ માટે. તો આનાથી ડબલ અગર બોલાવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તો કેટલું મેરિટ રહી શકે? તો આ 150ની આજુબાજુ રહી શકે છે. બરાબર, આ 150થી 52ની આજુબાજુ રહી શકે છે કેટેગરી વાઇઝ, તમે જોઈ શકો છો. એટલે એની અંદર ખાસો એવો મતલબ ડિફરન્સ છે એ જનરલ નહીં પણ બીજી કેટેગરીની અંદર જોવા મળે છે. આ સિવાય હવે આપણે માઇન્સ સુપરવાઇઝરની વાત કરતાં પહેલાં આપણે માઇન્સ રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિશે જાણીએ. તો રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટોટલ 29 પોસ્ટ છે. બરાબર, અને એની અંદર જનરલની 12 જગ્યાઓ છે, જેમાં કદાચ આ માજી સૈનિકવાળા કેન્ડિડેટ ન મળે તો એને જનરલની અંદર કન્સિડર કરી અને જે 12 વેકેન્સી છે જનરલની એને 14 કરી શકે છે, વધારે એ થઈ શકે છે. તો આનું મેરિટ એ મારા મત મુજબ એટલું જનરલ માટે જે છે એ મેરિટ રહી શકશે 140ની આજુબાજુ રહેશે. બરાબર, જનરલનું મેરિટ 140 રહેશે. EWSનું મેરિટ 135-30ની આજુબાજુ રહેશે. બરાબર, અને ઓબીસીનું મેરિટ પણ 130ની આજુબાજુ રહેવાની પૂરી શક્યતા છે. કારણ કે આ 11 પોસ્ટ તમારી આમાં લઘુ જીઓલોજિસ્ટવાળા જે મેઇન સ્ટુડન્ટ હશે એ જ સ્ટુડન્ટ આમાં રિપીટ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બંનેનો સિલેબસ સેમ છે. તો આ રિલેક્સેશન તમને અહીંયા બેનિફિટ કરી શકે છે કે કદાચ એ લોકો રોયલ્ટી ઇન્સ્પેક્ટરને પ્રેફરન્સ આપે છે કે લઘુ જીઓલોજિસ્ટને. બરાબર, પણ એકવાર ક્લિયર માઇન્ડસેટ સાથે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જોઈનિંગ કરજો, જેથી એટલીસ્ટ એ પોસ્ટ છે એ બીજા વિદ્યાર્થીને મળી શકે. બરાબર, લઘુ જીઓલોજિસ્ટવાળાને જો રોયલ્ટી ઇન્સ્પેક્ટરમાં જવું છે તો એવી રીતે તમે મતલબ ડિસાઇડ કરી શકો, પણ એનું રિઝલ્ટ હજી આવે ત્યારે તમે નક્કી કરી શકો. અધરવાઇઝ એ લોકો તો પહેલાં લઘુ જીઓલોજિસ્ટનું બહાર પાડી દેશે ફાઇનલ. બરાબર, તો કોઈ ઓપ્શન નથી એ લોકો પાસે, પણ એ લોકો જોઈન કરી જ લેશે ઓબ્વિયસલી. ઓકે, તો આ થઈ ગઈ રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિશે વાત. હવે રોયલ્ટી ઇન્સ્પેક્ટરના જે સ્ટુડન્ટ હશે એ સ્ટુડન્ટ મોસ્ટલી જે છે એ માઇન્સ સુપરવાઇઝરમાં હશે. તો માઇન્સ સુપરવાઇઝરનું જે છે એ જનરલનું કટ ઓફ 125 આજુબાજુ રહી શકે છે. બરાબર, જનરલનું કટ ઓફ જે છે એ 125 આજુબાજુ રહી શકે છે. ઓબીસીનું કટ ઓફ જે છે
EWS જે છે એ EWSનું 115ની આજુબાજુ રહી શકે છે. ઓકે, અને સબસિક્વન્ટ તમે OBC પણ જુઓ તો OBC પણ 115ની આજુબાજુ રહેશે, કારણ કે તમને આ બેનિફિટ મળી જશે માઇન સુપરવાઇઝરને, કે ઘણા બધા જે રોયલ્ટી ઇન્સ્પેક્ટરમાં સિલેક્ટ થયા હશે એ લોકો એનો પ્રેફરન્સ વધારે રાખશે, એટલે આનું મેરિટ ઓટોમેટિકલી નીચું જવાના થોડા ચાન્સીસ છે. બરાબર, તો આવી રીતે મેરિટ રહી શકે છે. આ સિવાય હવે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, એની લિંક જે છે આ જે છે મેં તમને કીધું એમ લિમિટેડ જે રિસ્પોન્સ છે એના ઉપરથી બનાવેલું છે, કોઈ એવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી. પણ તમે આ કમ્પેર કરો કે ભાઈ લઘુ જીઓલોજિસ્ટનું રિઝલ્ટ જે છે એ ખૂબ હાઈ ગયું છે, તો બની શકે કે રોયલ્ટી ઇન્સ્પેક્ટરનું પણ એવું જ હશે, પણ નહીં. બંનેના પેપરનું કમ્પેરિઝન કરશો તો પેપર કમ્પેરેટિવલી ખૂબ ઇઝી હતું લઘુ જીઓલોજિસ્ટનું. ભલે તમે બેઝિકલી કોર જીઓલોજીસ્ટ એઝ અ સબ્જેક્ટ જુઓ તો પણ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ એની અંદર વધારે હતા. બરાબર, જે KM બાંગરની બુકમાંથી મોસ્ટલી તમારા કવર થઈ જાય, તો એવા ક્વેશ્ચન્સ હતા. અને મેથ્સનું જે લેવલ છે એ પણ લઘુ જીઓલોજિસ્ટમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરની સમકક્ષમાં ખાસ 50% ઇઝી હતું. બરાબર, ઇઝી ઇન ધ સેન્સ, જો મેથ્સ કોઈ હાર્ડ નથી હોતું, પણ મેથ્સની અંદર ઘણીવાર સમય લઈ લેતું હોય છે. અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરનું જે છે એ મેથ્સ કેવું હતું કે સમય માંગી લે તેવું મેથ્સ હતું. બરાબર, એક દાખલામાં 5-5 10-10 મિનિટ સ્ટુડન્ટ કરી નાખતા હતા, તેમ છતાંય જવાબ અમુક સમય ખોટો આવવાના ચાન્સીસ પૂરેપૂરા હતા. અને નવી પેટર્ન ટાઈપના મેથ્સના ક્વેશ્ચન હતા ઘણા બધા. તો મેથ્સમાં ઘણા લોકોને બેનિફિટ લોસ થયો હશે. બરાબર, જે મેક્સિમમ જે 50-55 માર્ક્સ લાવવા માટે વિચારતા હશે એ 40ની આજુબાજુ આવી ગયા હશે. બરાબર, તો 15 માર્કનો એ ડિફરન્સ છે. અને જે એવરેજ સ્ટુડન્ટ છે કે જે 40 માર્કની પ્રિપરેશન કરેલી હોય એ 30ની આજુબાજુ આવી ગયા હશે. તો 10-12 માર્કનો મેથ્સની અંદર ડિફરન્સ પડવાનો છે. પ્લસ જીઓલોજી અને માઇનિંગની વાત કરીએ તો બહુ બેલેન્સ્ડ પેપર હતું, બંનેના ક્વેશ્ચન સેમ હતા. મતલબ જે કહેવાય ને કે એવું નથી કે એકદમથી જીઓલોજી પૂછી લીધું, એકદમથી માઇનિંગ પૂછી લીધું. તો બંનેને મતલબ સારી એવી બંનેની જો બેઝિક માહિતી હશે એવા સ્ટુડન્ટને ચોક્કસ આની અંદર પાર્ટ બીની અંદર બેનિફિટ થયો હશે. અને મીડિયમ લેવલના ક્વેશ્ચન ગણો તો 80% ક્વેશ્ચન જે છે એ ઇઝી જ હતા. 20% ક્વેશ્ચન એવા હતા કે જેની અંદર બે ઓપ્શનની અંદર બહુ બધા કન્ફ્યુઝન હોઈ શકે. બરાબર, તો અલ્ટિમેટલી તમે કેટલા એટેમ્પ્ટ કર્યા છે અને સબસિક્વન્ટલી તમારા માર્ક્સ કેટલા થઈ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ છે ને એ જસ્ટ બેઝડ ઓન લિમિટેડ રિસ્પોન્સના આધારે એક મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે. પ્રયત્ન કર્યો છે કે આનું કેટલું મેરિટ લિસ્ટ રહી શકે છે. પણ આ સિવાય જો તમે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો નીચેની લિંક આપેલી છે, એ લિંકમાંથી તમે ટેલિગ્રામનું ગ્રુપ જોઈન કરી લેજો, જેથી થોડાક વધારે સ્ટુડન્ટ જે છે એ જોઈન થશે બંનેના, જીઓલોજી પ્લસ માઇનિંગના. સો મતલબ આપણને વધારે ક્લિયર થશે આઈડિયા કે એટલીસ્ટ ઘણા લોકોને જે ફ્યુચરનો પ્લાનિંગ કરવાનો હોય તો એ પોતાની રીતે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી શકે કે ભાઈ શું કરવું છે. અમુક પ્રાઇવેટ જોબ્સમાં હશે, અમુક ફોરેનમાં જવાનું વિચારતા હશે, અમુક જોબ સ્વિચ કરવાનું વિચારતા હશે, અમુક સ્પેશિયલી અધર ગવર્મેન્ટની એક્ઝામ્સની અંદર પણ ઓલરેડી સિલેક્ટ થયા હશે. તો મોર ઓર લેસ તમે જોઈન કરશો આ ગ્રુપ તો આપણને વધારે ખ્યાલ આવશે. અને ભલે 1.5-2 મહિનાની અંદર રિઝલ્ટ આવી જ જવાનું છે, પણ એટલીસ્ટ તમે મેન્ટલી પ્રિપેર રહી શકો કે આની અંદર મારે હવે મારા ફ્યુચરમાં શું મારો પ્લાનિંગ કરવો જોઈએ. ઓકે, તો એ જ આશા સાથે મળશું આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર. અને બધાને એક્સેસ ત્યાં આગળ મેસેજ કરવાનો આપવામાં આવશે, જેથી કોઈ એવું મતલબ એવું ના લાગે કે આનો કોઈ કોમર્શિયલ યુઝ થઈ રહ્યો છે. સો ડેફિનેટલી તમે જોઈન કરો ટેલિગ્રામ ગ્રુપને. અને આપણે આગળથી ફરીથી એક વિડીયો બનાવશું. જો સ્ટુડન્ટ 200-300ની સ્ટુડન્ટ આસપાસ એમાં જોઈન કરશે તો આપણે ફરીથી એક વિડીયો બનાવશું અને જોઈશું કે ભાઈ કેવો રિસ્પોન્સ એ ટેલિગ્રામમાં રહ્યો છે. એક લિંકની અંદર હોલિસ્ટિક આપણે બંનેના રિસ્પોન્સ લઈશું, સુપરવાઇઝર પ્લસ રોયલ્ટી ઇન્સ્પેક્ટરના. તો વધારે ખ્યાલ આવશે કે લોકોનું કોનું સિલેક્શન આમાં થઈ શકે છે. થેન્ક યુ સો મચ.